આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। ગીર સોમનાથ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે ને એમાં પણ ખાસ કરીને સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। વડોદરા, ઝાલા, વાવડી અને લોઢવામાં વરસાદ વરસ્યો તો પ્રશ્નાવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ગીર સોમનાથમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જ્યારે સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। હાલમાં મેઘરાજાની તોફાની બેટિંગ સૂત્રાપાડા ખાતે જોવા મળી રહી છે। પ્રશ્નવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં મેઘરાજા જાણે કે તૂટી પડ્યા છે। હાલમાં વાતાવરણમાં ઠંડક અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદી વાતાવરણથી સમગ્ર સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે। હાલમાં વરસાદની જે લોકો છે તે મોજ પણ માણી રહ્યા છે, તો વાહન ચાલકોને પણ ક્યાંક ઝીરો વિઝિબિલિટીનો સામનો કરવો પડી રહ્યો છે। રાકેશ જોડાઈ ગયા છે। રાકેશ, વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરી, ત્યારે હાલમાં સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો કેવો વરસાદ વરસી રહ્યો છે હાલમાં ત્યાં? ખાસ કરીને મેઘરાજાએ શાનદાર એન્ટ્રી કરી છે અને છેલ્લા 2 દિવસથી સતત મેઘરાજા વરસી રહ્યા છે। આજે પણ સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમી ધારે તો ક્યારેક વધારે પ્રમાણમાં મેઘરાજાઓ વરસી રહ્યા છે અને જેના પગલે સર્વત્ર ઠંડકનું વાતાવરણ પ્રસરી ગયું છે। બીજી તરફ મેઘરાજાના આગમનના પગલે જે ધરતીપુત્રો છે તેવા ખેડૂતોમાં પણ હરખની એલી જોવા મળી રહી છે। પ્રીતિ, આભાર તમામ માહિતી માટે।